મિત્રો કમિંગ સૂન છે આઈફોન, બરાબર. તો ટૂંક સમયમાં આઈફોન લેવા જવું હે કંઈક, બરાબર. વાવેતર હવે થોડું ઘઉંનું જીવ પૂરું થાય ને જવાનો વિચાર છે. પેલા વાવેતર થયું ને જઈ જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? મજામાં આવીશું. ન મજામાં આવી તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશું. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે. ખેતરે વાવવાનું ચાલુ હે. ક્લિપ ક્યારની હું તો લાઈવ સવારમાં હું તો બ્લોગ ચાલુ કરી દઉં. મસ્ત મજાનું મિત્રો વાવેતર ચાલુ હોય શિયાળુની અંદર. આજે મોટો ભાગ મેં તમને ગયા અને આગલા બ્લોગમાં દેખાડ્યો હતો. હવે બે ત્રણ દી લેટ વાવવાનો હતો એટલે મેં કીધું તો આજ વાવવાનું મસ્ત ચાલુ થઈ ગયું હે. ટ્રેક્ટર હમણાં છે એટલે આવતું ગયા. હું ગઈ વખતની ગોયણા શિયાળું ભરીને નાખું છું, બરાબર. વાવણીની અંદર મસ્ત મજાનો આ બધી સાઈડ બધી વાવેતર થઈ ગયું. પણ ભાગ તો 2-3 દી પહેલાં વાવ્યો હતો, બરાબર. કમ્પ્લીટ આ મોટા ભાગની અંદર વાવવાનું ચાલુ છે. વ્લોગનો ટાઈમ ઓછો મળે મિત્રો, કારણ કે કામમાં હોય ને એટલે બધી બરાબર. અને ખાસ નાખવાનું મેં કીધું એમ કે ઝાડનું બી વાવણી નાખવાનું હોય એટલે કાંઈક ને કાંઈક કામમાં હોય એટલે વ્લોગ ઓછો ટાઈમ મળે છે. સારું મિત્રો, કંઈ વાંધો નહીં. હવે આપણું કામ કન્ટિન્યુ ચાલુ રાખીએ. હવે શિયાળું ના ભાગ હોય એટલે પછી એક ગામ વાવવાની રહ્યા છે પાદરમાં ખેતર, બરાબર. બધું કમ્પ્લીટ થઈ જાય. અમારા ગામનો ઝાઝો ખરો સીમાડો એ જ બોલો હાંક્યા વગરના પડ્યા જો આ ખેતર એ બાજુમાં હાંકે છે હજી. જે હાંકે પછી ખાતર વાવે પછી બિહારે પછી શિયાળું વાવી લોકો. એક આપણે વાવેતર અહીં થયું હોય ને બાજુમાં એક થયું હોય ઉલપા અને ઠીટાકે ખેતર એટલામાં વાવેતરમાં ગણો ને તો આ બરાબર. પછી આ સાઈડ બધી ઓછું છે હજી. ઉલપા અમુક પાદરમાં અમુક જગ્યાએ વાવી ગયા. સારું મિત્રો, કંઈ વાંધો નહીં. ચાલો તો આવે કામ વાવવાનું ચાલુ છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું વાવેતર પૂરું થઈ ગયું. જો અત્યારે મોસમના છેલ્લો આંટો પૂરો થવા આવ્યો છે. ટ્રેક્ટર બાજુ બરાબર. મસ્ત વાવેતર આખા ખેતરમાં જોયું. અળંગ જોરદાર વાવેતર થઈ ગયું કમ્પ્લીટ શિયાળુનું. મિત્રો કમિંગ સૂન છે આઈફોન, બરાબર. તો ટૂંક સમયમાં આઈફોન લેવા જવું હે કંઈક, બરાબર. વાવેતર હવે થોડું ઘઉંનું જીવ પૂરું થાય ને જવાનો વિચાર છે. પેલા વાવેતર થયું ને જઈ સારું હાલો તો આ બધું કરી નીચે લો બધું પોતાના બોસા બધું કરીને જવા દઉં ઘરે. ચાલ The next day. જય માતાજી, જય શિવ શક્તિ. શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં આવશે. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું ફરી તે નહીં બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો સવારમાં બહુ આજ વહેલો આવ્યો છું. 1.5-2 કલાકથી ખાય 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો ખેતર આવી ગયું. અત્યારે પાણી જોવા આવ્યો છું નેજનું, તો પાણી આવેલું છે ને બધું પાણી ચડી ગયું છે. ખાળિયા ભરીને જાય છે એને હળંગે હળંગ એને આગળ વાલ છે. આગળ પાણી તો જોઈ લો ખેતર સામે છે આપણે અહીંયાથી. મેં કીધું લાય આંટો મારી લો પાણી કેવું ખાયું. તેનો બ્લોગ ચાલુ કર્યો મસ્તીનો. સારું ચાલો મિત્રો, હવે મને જોઈ લીધું ભાગી ઘર બાજુ હોય ને 11 જ કામ ઘડીક કરશું ને પછી આજ વાવણીઓ તૈયાર કરવાનો હોય ઘઉંનો. જે એ વાવણી છે ને હમણાં તમે વિડીયો દેખાડું કેવી રીતે એની સિસ્ટમ ફેરવાઈને આવી બધી હમણાં તમને દેખાડું, બરાબર. ઘઉંનો કઈ રીતે વાવણીઓ કરવાનો. ચાલો તો જઈએ કરી તમે ખેતરથી ને આવીએ ને કમ્પ્લીટ વાવણીઓનું એનું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું. આવીને જો ખોલીને એક બાજુ મૂકી દીધો છે. હવે ચક્કરનો ભાગ છે આ ખોલપા પેટીને એવું બધું એક બાજુ મૂકીને વાવણીઓ પછી ઊંધો પાડ્યો છે. કારણ કે ઘોડીનું સ્ટેન્ડ જ્યાં આવી કાઢી નાખ્યું જાય એને ઘોડી દેખાય, બરાબર. આપણે જે આડું કળિયું પડ્યું ને એની અંદર ફિટ કરવાનો છે ઘઉંનો વાવણીઓ સ્પેશિયલ, બરાબર. એમાં જે ઉપર પેટી દેખાય એના ચકડાવાળો ભાગ ફિટ કરવાનો છે. અને બાકી પતરા એના સ્પેશિયલ બનાવેલા છે. હું તમને વિડીયોમાં દેખાડીશ પછી, બરાબર. એ ફિટ કરવાનો વાવણીઓ. તો ગામડાનો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં જોઈ આવજો ખાસ કેવી રીતે ફિટ કરવાનો. બધી વિડીયોમાં મેં તમને રાખું વિગતવાર અડધી ક્લિપો અંદર એડ કરી નાખીશ અને અડધી હવે ફિટ કરતી વખતે હું એડ કરી નાખીશ. એટલે ગામડાનો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલની મુલાકાત કરી નાખજો, બરાબર. મજા આવી જશે. સારું હાલો મિત્રો, જવું છે એક મિત્રના ખેતરે.
કે ન્યૂ ટ્રેક્ટર લાવેલો છે ને તે આપવા ગયો છે તો ઘડીક જઈ ટેસ્ટ બેસ્ટ લઈશું ટ્રેક્ટરની પછી રાગે કરીને પછી આવતા રહીશું ભાઈબંધનું ટ્રેક્ટર બધું છે ભાઈબંધ ગયો છે આંકવા નવો ડ્રાઈવર છે થોડો ખાવો એટલે જીવીને ચાલો મિત્રો હાંકવાનું ચાલુ કરી દીધું મિત્રનું ટ્રેક્ટર નવું એડ હા ન્યૂ એડ કેટલા કલાક આલું જોવા તો 18 કલાક હાંકવાનું ચાલુ છે અત્યારે તો કાલીવાળો ભાગ છે ને તો પાડવું હોય ભાઈબંધને રાગે પાડવાની હું આ સર આ બધું અલગ અલગ પટ્ટા પાડેલા હતા એને આ સાઈડ હાકેલું હતું આ સાઈડ હાકે હું ઉપર ચડ્યો ડ્રાઇવિંગ કરવા બરાબર બધું જે સીધું કરીને કમ્પ્લીટ વાઘ વાઘ બધા કમ્પ્લીટ કરી નાખું આગળ તો કાઢી એને દબીને મારી દઉં એટલે ચાપ કમ્પ્લીટ બરાબર હું આ તરીને એટલું બધી કરી હાઈક નાખેલું હતું થોડું કમ્પ્લીટ થઈ ગયું વાલો પાવર સ્ટેરિંગ છે જો કે જે હોય એમ તો ઉથલ વોલ પછી લઈને આવતો હતો પછી આ સેટાઈને મેં પેલા વિડીયો ઉતારી લો ચાલો ફાઇનલી મિત્રો કમ્પ્લીટ વાવણી તૈયાર કરી નાખ્યો છે હવે ગામડા ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો કમ્પ્લીટ આવજો નવા પત્ર જે બનાવરા હતી બધે કમ્પ્લીટ ફિટ કરી નાખ્યા ત્રણ નોઝલું છે ત્રણ નોઝલી ઓલી સાઈડે 6 દાંડવા કુલ 6 દાંતનો વાવણી હોય એટલે ઓટોમેટિકમાં આપણે ફિટ કરવાના જો 6 તમને પાઇપ દેખાતા હશે કમ્પ્લીટ એમાં ફિટ કરી નાખવાના છે આવડો રવાયાવાળો છે આ ભાગ આ ઓટોમેટિક આગળનો ભાગ બે નોખી અલગ અલગ સિસ્ટમમાં છે અને ચક્કર ફરે એટલે બિયારણ બેરાતું જાય એવી રીતે આગળ દાણા પડતા જાય પાછળ જે રાપ દેખાય ને તમને રાપ રહી એવા હે ઉપર પાછળતો આવે થોડો દાણા ટૂંકમાં ડટાઈ જાય એવી રીતે સિસ્ટમ ગામનું ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં ખાસ વિઝિટ કરી આવજો મજા આવશે વિડીયો જોઈને બરાબર કે રીતે ફિટ કરી વિડીયો આખો જોઈશે એટલે તમને ખબર પડી જશે કળિયું જે તમે ખાસ એ બનાવો ને એને ખાસ જોવાનું કે જે આ બોલ રહ્યો ને જો બોલ તમને દેખાતો હોય છે બોલીએ પટ્ટી જે કળિયાની સાઈડથી મને 1 ઇંચની પટ્ટી મૂકી દે હોલ પડાવી દેવાના 8ની હોલ 8 6ની પડાવો તોય વાંધો નહીં બરાબર તોય ચાલશે 8ની ટૂંકમાં હોલ પડાવવાની એટલે 8ની બોલ કંઈક નાખો ને તો વાંધો નહીં અને આગળ જે આગળની સાઈડે એક આવી પટ્ટી અહીંયા એટલી મૂકવાની બરાબર આ સલાઈમી મૂકી દેવાની 3 ઇંચ જેવી મૂકવાની 1.5 ઇંચ પટ્ટી બનાવીને એ રીતે 4 એક અહીંયા એક અહીંયા કાંઈ ને કાંઈ એ ટાઈપનું બનાવવાનું બરાબર ખાસ એટલું ધ્યાન રાખવાનું સારું હાલો તો હવે ટ્રેક્ટર લઈ જઈએ ઘરે અને હવે બાકી બીજું હવે ચકડા જે દેખાય એ સડાઈ દી વેધ થઈ કોટન પીન કાઢ નાખવાની પહેલાં કારણ કે ઘડી હેઠા મૂક્યા હતા કામગીરી ચાલુ હોય એટલે વજન ખોટો ઓલો કરવો પછી ઊંચા કરીને પછી અહીંયા આપણે ફિટ કરવાની રહેશે જગ્યા કમ્પ્લીટ ફિટ કરીને પટ્ટી જ્યારે ને નાખી દેવાની કોટન પીન પાછી એની પાસે કમ્પ્લીટ ફિટ થઈ ગયું મિત્રો સારું તો હાલો મિત્રો વ્લોગને હારો એન્ડ કરી દઉં હવે થાક્યો છું બહુ આજ કાલી પગ ઘામ આવી ગયો બોલો જોઈલ પા વાવણીએ પડ્યો છે ને એ વાવણીયામાં કાલે ટ્રેક્ટર બહુ દડી રહી ને ત્યાં મોટા વ્હીલમાં આ વ્હીલમાં પગ આવી ગયો હતો આ જગ્યાએ નીચે હાથી આવી રીતે પગ અને આવડો વ્હીલ આખું દડીને ઉપર આવી ગયું આવી રીતે કાલે પગ આ ભાંગતો રહી ગયો છે જોકે બે મિત્રો હતા સારું આખો પગ આમ દડીને આવ્યું ને ટ્રેક્ટર હાથી છૂટું કરી નાખ્યું અહીંથી અને પછી હાથી એમ ટેકાઈ દીધું સામે જેવું વાવણીઓ પડ્યું દડીને આવ્યું ને તો પગ કાલે ભાંગતો રહી ગયો ડાબો પગ કાલે તેથી હાઇડ્રોલિકમાં જમણો પગ આવી ગયો હતો સારું ચાલો મિત્રો આજનો વ્લોગ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરી દો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળશું કાલના સરસ મજાના ધમાકાદાર વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી શક્તિ બાય બાય